મહેસાણાના વિજાપુર નજીકથી પસાર થતી સાબરમતી નદી પર 250 કરોડના ખર્ચે બની રહેલા બેરેજની કામગીરી પૂર્ણ થવાને આરે છે અને બેરેજ બન્યા બાદ દરિયામાં સાબરમતીના વહી જતા પાણીને રોકી શકાશે, જેને કારણે 60 થી 70% પાણીનો સંગ્રહ થઈ શકે। આ સાબરમતી નદી પર દેશ અન્ય નદીઓ કરતાં સૌથી વધુ બેરેજ અને ડેમ બન્યા છે। જોકે અન્ય નદીઓ પર પણ આ રીતે બેરેજ બનાવવામાં આવે તેવી રાજ્યના ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલ દ્વારા માંગ કરવામાં આવી છે। નદીઓ પર બેરેજ બનતા પાણીનો વધુ સંગ્રહ કરી શકાશે, જેથી પાણીની સમસ્યાનો અંત આવી શકે। આ અંગે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલથી લઈ પીએમ મોદી સુધી જીતુભાઈ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। બધા જ સીએમઓને અને પીએમ સાહેબને વિનંતી છે કે આવી નદીઓને જે દરિયામાં જતા પાણીને આવા બેરેજ બનાવીને અને 100 વર્ષ સુધી ચાલે એવા બેરેજ આપણે બનાવી આપે છે। ગુજરાતને તો બનાવી આપે છે। ગુજરાતને પાણીદાર જે કર્યું એવું આખા ઇન્ડિયાના બધી નદીઓને આ રીતે બનાવવામાં આવે તો ગુજરાતના ત્રીજું વિશ્વ યુદ્ધ જે પાણી માટેની વાત કરીએ છીએ એ ભારત આપણે બચાવી શકીએ।